સુરત શહેરનો પ્રવેશદ્વાર એટલે કામરેજ 4 રસ્તા, પરંતુ આ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા એટલે માથાનો દુખાવો. આડેધડ વાહન પાર્કિંગ જેવી સમસ્યા તથા રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે. તેવામાં સ્થાનિક રહીશોની માંગ આજરોજ પૂરી થવા જઈ રહી છે. કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈના પ્રયત્નો થકી અહીં પીપીપી ધોરણે સર્કલ ડેવલપમેન્ટનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. સર્કલની સાથે સાથે આવનારા દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની કામગીરી પણ કરવામાં આવનાર છે તેવું પ્રફુલભાઈ દ્વારા જણાવાયું હતું. કામરેજ 4 રસ્તા પર સુરત શહેર તરફથી આવતા જતા વાહનો અને હાઈવેના સર્વિસ રોડનું ટ્રાફિક ચોકડી પર ભેગું થાય છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા પીકઅપ આવર દરમિયાન સર્જાય છે. તેવા સર્કલ બનતા ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે તેવી સૌ કોઈની આશા છે. આજ રોજ કામરેજ 4 રસ્તા જે સુરતનું પ્રવેશ દ્વાર છે ત્યાં સર્કલનું બનાવવાનું પીપીપી મોડેલ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેથી બિલ્ડર્સ કંપની દ્વારા આ ભવ્ય સર્કલ બ્યુટિફિકેશન સાથે બનાવી રહ્યા છે. કામરેજની એક આકર્ષણ અને એક પ્રવેશ દ્વાર સ્વચ્છ અને સુઘડ બને એ હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે, જે સર્વિસ રોડ છે એના પણ ડિમોલેશન અને જે જમીનના પ્રશ્નો છે એ સોલ્યુશન થાય એટલે તમામ સર્વિસ રોડ ખુલશે અને આ ટ્રાફિક સર્કલ વ્યવસ્થિત બનશે. ગયા 2 મહિના પહેલા અહીંયા જે પોલીસ ચોકી વગેરેનું દબાણ હતું એ દૂર કરવાની અમે શરૂઆત કરી દીધી છે. બધા જ રોડ બનશે પછી એના માર્કિંગ સાથે દબાણનો જે પ્રશ્ન છે એ પણ સોલ્યુશન કરવા માટે અમારું તંત્ર છે. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.